આજની આ રેસીપી બનાવવા માટે આપણે ઘરની કોઈ પણ એક વાટકી યા 1 કપ સેવઈ લઈશું। બજારમાં 2 પ્રકારની સેવઈ મળે છે, એક રોસ્ટેડ સેવઈ અને બીજી એક આ નાયનોલ સેવઈ। તો આપણે આ નાયનોલ સેવઈ લઈશું અને એમાં 2 ચમચી ઘી એડ કરી લઈશું અને હવે તેને શેકી લેવાની છે। તો ગેસના ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને એને શેકી લઈશું। આ રેસીપી માટે આપણે રોસ્ટેડ સેવઈ નથી વાપરવાની, આ સેવઈ જ વાપરીશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો હવે સેવઈનો કલર ચેન્જ થઈ ગયો છે, તો આપણે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને શેકવાની છે। તો બસ સેવઈ આપણે આવી જ શેકવાની છે। હવે આપણે જે માપથી સેવઈ લીધી હતી એ જ વાટકી કે કપથી આપણે એમાં પાણી એડ કરીશું। તો મેં અહીં 1 વાટકી સેવઈ લીધી છે, તો 1 વાટકી પાણી એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું। હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી લઈશું અને સેવઈના ભાગનું 5 ચમચી મીઠું એડ કરી લઈશું। હવે તેને હલાવી મિક્સ કરી લઈશું અને આ રીતે સરખી કર્યા બાદ સેવઈને ઢાંકી અને ચડવા દઈશું। તો સેવઈને ધીમા ગેસ પર ચડવા દઈશું અને એનું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાની છે। તો મેં આમાં 1 વાટકી પાણી એડ કર્યું હતું અને સેવઈ એકદમ ખુલ્લી થઈ ગઈ છે। તો હવે ગેસના ફ્લેમને બંધ કરી લઈશું અને સેવઈને નીચે ઉતારી ઠંડી થવા દઈશું। તો એને આ રીતે કોઈ પણ વાસણમાં કાઢી લઈ ઠંડી થયા બાદ ફ્રીજમાં મૂકી 2 થી 3 દિવસ માટે એને સ્ટોર કરી શકાય છે અને જ્યારે બનાવવી હોય ત્યારે કાઢી અને બનાવી પણ શકાય છે। તો હવે આને આપણે ઠંડી થવા દઈશું, ત્યાં સુધી આપણે એનો વઘાર કરી લઈએ। તો એ જ પેનમાં આપણે થોડું તેલ લઈ લઈશું, એટલે કે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરી લઈશું। રાઈ સાંતળે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું, 5 ચમચી હિંગ એડ કરીશું, 1 ચમચી અડદ દાળ એડ કરીશું, 1 ચમચી ચણાની દાળ એડ કરીશું અને હવે આ બધી વસ્તુને થોડીક સાંતળી લઈશું। હવે તેમાં થોડા સિંગદાણા એડ કરીશું, એટલે કે 2 થી 3 ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું, થોડા કાજુ એડ કરીશું અને હવે એને પણ થોડા સાંતળી લઈશું। એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને થોડે સાંતળીશું। તો હવે સિંગદાણા અને કાજુનો કલર ચેન્જ થવા લાગ્યો છે। તો હવે એમાં 5 કપ જેટલા વટાણા અધકચરા બાફીને એડ કરીશું, 5 કપ જેટલા ગાજરના ટુકડા એડ કરીશું। તો મેં અહીં ઓરેન્જ કલરનું ગાજર લીધું છે। 5 કપ જેટલા એટલે કે અડધું શિમલા મિર્ચ કટ કરીને એડ કરીશું, 2 તીખા મરચાં એડ કરીશું, 10 થી 12 મીઠા લીમડાના પાના એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને થોડી સાંતળી લઈશું। તો બધા શાકભાજી થોડા સતરાય એટલે એમાં 5 ચમચી હિંગ એડ કરીશું, 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું, એટલે કે આપણે શાકભાજીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે। 1 ચમચી ખાંડ એડ કરી લઈશું, 5 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધા લીંબુનો રસ એડ કરી લઈશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। તો શાકભાજીને અહીં આપણે બહુ નથી ચડવાના, એનામાં થોડું ક્રન્ચીપણું આવે એટલા ચડવી લઈશું અને હવે એમાં લીલા ધાણા એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું અને હવે આપણે જે સેવઈ તૈયાર કરીને રાખી છે તેને પણ એમાં એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી શાકભાજી સાથે મિક્સ કરી લઈશું। તો સેવઈ એકદમ ખુલ્લી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો એક સેવઈનો દાણો છૂટો થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો આ આપણી સેવઈ ઉપમા રેડી છે। તો હવે આપણે એને સર્વ કરી લઈશું। તો એકદમ ખુલ્લી અને છૂટી આપણી આ સેવઈ ઉપમા રેડી થઈ ગઈ છે। તો આ સાઉથ ઇન્ડિયન રેસીપી છે, તમે એને ટોપરાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને એમનેમ પણ સરસ લાગે છે ખાવામાં। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય શ્રી કૃષ્ણ।